નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ છે, જુઓ ધ્યાનથી કે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે। મિત્રો બહુમાળી બિલ્ડિંગ છે, ટાવર છે, ટાવર પરથી એક બોલને શિરોલંબ ઉધ્વ દિશામાં એટલે ઉપર તરફ આપણે એને ફેંકીએ છીએ, આ તરફ આપણે એને ફેંકીએ છીએ મિત્રો। તો આપણે જ્યારે એને ફેંકીએ છીએ ત્યારે એનો પ્રારંભિક વેગ કેટલો લેવાનો છે? આપણે 20 મીટર પર સેકન્ડ લેવાનો છે। તો અહીંયા લઉં છું v0 = 20 મીટર પર સેકન્ડ। દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે, ધારો કે આ બિંદુ એ બિંદુ છે, આ બિંદુ છે ને એ બિંદુ છે, આ જમીન છે એ બી બિંદુ છે, અને એવું કહ્યું છે કે દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે, આ બિંદુ એ થી, તે જમીનથી 25 મીટર ઊંચાઈ છે। મીન્સ એબી જે છે એ ટાવરની ઊંચાઈ છે, ધેટ ઇઝ 25 મીટર। તો એવું કહ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે। હવે તમને એ પણ ખબર છે કે આ બોલ ઉધ્વ દિશામાં જાય, ઉધ્વ દિશામાં, તો એના ઉપર સતત ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં લાગવાનો છે, બરાબર। તો અહીંયા જી જે છે આપણે લઈ લઈએ છીએ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બટ અહીંયા તીર બતાવું છું કૌંસમાં માઇનસ, આપણને ખબર પડે કે ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં હોય, બોલ ઉપર જાય, સી આ બોલને અહીંયાથી ફેંકીશું ને તો અહીંયા જશે, અહીંયા આવીને મોમેન્ટરી સ્થિર થશે અને પછી એની પાછી ગતિ નીચે તરફ આવશે। ઓકે, તો બોલને જ્યારે અહીંયાથી ફેંકીએ છીએ ઉપર તરફ, તો એનો પ્રારંભિક વેગ 20 મીટર પર સેકન્ડ હતો, અને આ પથ ઉપર કોઈ પણ બિંદુ પાસે એનો પ્રવેગ તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અધો દિશામાં જશે, અને એ જે ટ્રાવેલ કરે છે, ટ્રાવેલ કેટલું કરે છે એ તમે ચેક કરો। તો ટ્રાવેલ જે કરે છે ને ધેટ ઇઝ કેટલું કરે છે, ધારો કે y, ઓકે, ધારો કે કેટલું ટ્રાવેલ કરે છે, y જેટલું ડિસ્ટન્સ એ ટ્રાવેલ કરે છે। ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ, આપણે શું શોધવાનું કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, તો દડો y ઊંચાઈએ પહોંચશે, y આપણે શોધવાનું છે, બરાબર। તો આ જે પોર્શન છે ને એ એસી પોર્શન છે, આ જે છે સીબી પોર્શન છે। હવે શું છે, દડો કેટલી ઊંચાઈએ પહોંચે તો આપણે એસી વિભાગ માટે જ ચર્ચા કરવાની છે, તો હું અહીંયા લખી દઉં છું કે એસી વિભાગ માટે। ચાલો, તો એસી વિભાગ માટે જે ઇક્વેશન થશે કેટલું કયું છે, તમને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ શકીએ છીએ આપણે, v² - v02 = twice ad, બટ અહીંયા એ નહીં આવે, અહીંયા g આવશે, રાઈટ। તો આપણું ઇક્વેશન બનશે v² - v02 = -twice gd। વોટ ઇઝ d? તો d એટલે આપણો y છે, તો આપણે d બરાબર y આપણે શોધવાનો છે, ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, બરાબર। તો હવે તમે જુઓ, કિંમત મૂકો, v0 કેટલો છે, ધેટ ઇઝ 20, અને v કેટલો છે, અંતિમ અહીંયા આવશે ત્યારે અંતિમ વેગ કેટલો છે મિત્રો, 0 થઈ જવાનો છે। તો 0 માઈનસ કૌંસમાં વેગ કેટલો છે તમારો 20, તો 20 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2, g કેટલો છે, ધેટ ઇઝ -10। હવે -10 લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા ઓલરેડી આપણે માઈનસ લઈ લીધું છે, એટલે g તો અહીંયા લઈશું આપણે +10, અને d એટલે y જે આપણે શોધવાનું છે। તો y ઇઝ ઇક્વલ ટુ મિત્રો આવશે 400/20, અને એટલે y ઇઝ ઇક્વલ ટુ આવશે, અથવા તો d ઇઝ ઇક્વલ ટુ આવશે, ધેટ ઇઝ 20 મીટર। ક્લિયર? તો અહીંયા જે એ શોધવાનું કહ્યું છે, ધીસ ઇઝ યોર આન્સર એ। ઓકે, આ તમારો આન્સર એ થયો। હવે શું કહ્યું, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? મીન્સ અહીંયા તમારા હાથમાં બોલ છે, એને તમે આમ ઉપર ફેંક્યો તો એ બોલ અહીંયા આવશે, મીન્સ એ અહીંયાથી અહીંયા આવશે, અને પ્લસ એ બોલ અહીંયાથી અહીંયા પાછો અહીંયા આવશે નીચે તરફ, બોલ અહીંયા 0 અહીંયાથી ઉપર ગયો, એ માટે લાગતો સમય આપણે t1 ધારો, અને અહીંયાથી એ નીચે આવે છે ત્યારે લાગતો સમય આપણે એ t2 ધારો। તો આપણને એવું પૂછ્યું છે, દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે, તો અહીંથી ઉપર છે ધેટ ઇઝ t1, અને અહીંથી નીચે આવે ત્યારે ટાઈમ t2, તો ટોટલ ટાઈમ કેટલો લાગશે, ધેટ ઇઝ t1 + t2, એ આપણો આન્સર છે। તો હવે જુઓ, t1 જે છે એસી વિભાગ માટે છે, અને t2 જે છે એ બીસી વિભાગ માટે છે। તો t1 ને t2 શોધવાના છે એસી વિભાગ માટે ને એબી વિભાગ માટે, બરાબર। તો અહીંયા આપણે લખીએ છીએ સૌથી પહેલા વિભાગ કયા માટે લઈએ છીએ આપણે, એસી માટે, t1 શોધીએ છીએ, t1। તો t1 શોધવા માટેનું તો તમારી પાસે ઇક્વેશન છે જ મિત્રો, v = v0 + at,
રાઈટ. તો T1 શોધવાનું છે, એ બરાબર આપણે માઇનસ જી મૂકવાના છે. તો V ઇઝ ઇક્વલ ટુ V0 માઇનસ G ઇન્ટુ T1 થશે. તો V0 V કેટલું છે તમારી પાસે 0 છે મિત્રો. V0 કેટલું હતું, ધેટ ઇઝ 20 માઇનસ G કેટલો છે 10 અને ધીસ ઇઝ યોર T1 મીન્સ T1 ઇઝ ઇક્વલ ટુ 20 બાય 10 મીન્સ T1 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ થશે. પતી ગયું. મીન્સ બોલ અહીંયાથી અહીંયા જાય તો એને કેટલો ટાઈમ લાગે છે 2 સેકન્ડ એસી વિભાગમાં. હવે અહીંયાથી હવે સી થી બી પર આવતા લાગતો ટાઈમ આપણે શોધવાનો છે. તો સી થી બી પર આવતા ટાઈમ શોધવાનો છે. તો સી થી બી નું ડિસ્ટન્સ કેટલું છે, ચલો વિભાગ બીસી માટેની આપણે શોધીએ છીએ. સીબી ઓર બીસી કંઈ પણ લખી શકશો. ઓકે, ચલો બીસી વિભાગ માટે બોલ ટ્રાવેલ કેટલું કરે છે, તો કે અહીંયાથી અહીંયાનું ડિસ્ટન્સ કેટલું છે, તો ધેટ ઇઝ y પ્લસ 25. વોટ ઇઝ y, ધેટ ઇઝ 20. તો આ ડિસ્ટન્સ થશે આપણું કેટલું 45, રાઈટ. તો બીસી વિભાગ માટે y ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલું મળશે, ધેટ ઇઝ 20 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર. સોરી, ઇટ્સ ગિવન ઇન મીટર, રાઈટ. તો 45 મીટર. હવે આ જ વિભાગ માટે આપણે સમય શોધવાનો છે. તો સમય શોધવા માટે આ વિભાગ માટે આપણને પ્રારંભિક વેગ મળી ગયો. સી થી જર્ની બોલ સ્ટાર્ટ કરે છે તો પ્રારંભિક વેગ કેટલો છે, તો કે અહીંયા આનો જે આ બોલ અહીંયાથી અહીંયા છે ત્યારે એનો અંતિમ વેગ જે છે એ 0 હતો. એ જ અંતિમ વેગ સી થી બી ની જર્ની માટે પ્રારંભિક વેગ તરીકે કામ કરે છે. તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો થઈ જશે, v0 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો પૂરું થઈ ગયું. ઇક્વેશન છે તમારી પાસે અંતિમ વેગ વગરનું ઇક્વેશન એક જ છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. સો d આપણે કેટલું લઈશું, ધેટ ઇઝ 45. તો અને v0 આપણે 0 લઈશું. તો d ઇઝ ઇક્વલ ટુ v ઓકે આપણે ડાયરેક્ટ જ શોધતા જઈએ ને મિત્રો. ધેટ ઇઝ 45 ઇઝ ઇક્વલ ટુ v0 0 t જે છે ધેટ ઇઝ તમારે શોધવાનો છે પ્લસ 1/2 એઝ ઇટ ઇઝ. એ કેટલો છે તમારો માઇનસ જી. એ એટલે એ અહીંયા માઇનસ જી મૂકવો પડશે એટલે અહીંયા લઈ લઉં છું -10. ખબર પડી. મેં અહીંયા એ બરાબર માઇનસ જી નથી લીધું. ઓકે, હું આ જે સ્ટેપ છે ને એને આપણે સ્કીપ કરીએ. અથવા તો તમે આના બરાબર અથવા કરીને તમે આ રીતે પહેલા સ્ટેપ લખી શકશો કે d ઇઝ ઇક્વલ ટુ v0 t2 પ્લસ 1/2 સોરી માઇનસ 1/2 g t2 સ્ક્વેર. ઓકે, સો આના પછી સીધું આ સ્ટેપ લખો. આ જે સ્ટેપ છે એને હમણાં તમે સ્કીપ કરો. હમણાં આને લખવાની જરૂર નથી. ઓકે, આપણે આ ઇક્વેશન ની અંદર પહેલા વેલ્યુ બનાવી, વેલ્યુ મૂકી. હવે d કેટલો છે, ધેટ ઇઝ 45 0 t2 minus 1/2 into 10 અને t2 સ્ક્વેર આપણે શોધવાનો છે. સો આ ક્વોન્ટિટી 0 થઈ ગઈ મિત્રો. ખબર પડી? આ ક્વોન્ટિટી 0 થઈ ગઈ. તો જવાબ શું આવશે જુઓ, 1/2 into 10 that is 5. So 5t2 square is equal to 45 means t2 square is equal to 9. So t2 is equal to કેટલા થશે 3 સેકન્ડ. તો હવે તમે જુઓ અહીંયાથી આટલે સુધી મૂકી દો, એ આન્સર નથી. અહીં તો એવું કહ્યું છે દડો જમીનને અથડાય તે પહેલા. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે દડો જમીનને અથડાય તે પહેલા લાગતો સમય is equal to t is equal to t1 plus t2 and which is equal to 2 plus 3 and answer that is you will get that is 5 second. ઓકે, તો બહુ સરસ એક્ઝામ્પલ છે. યાદ રાખજો આ ફિગરનું કોઈ ઇમ્પોર્ટન્સ એકચ્યુઅલી એક્ઝામના રિગાર્ડિંગ નથી. આ તમે દોરો કે નહીં દોરો માર્ક્સ તમને પૂરા મળશે, બટ આ દોરશો ને તો તમારું કામ બહુ ઈઝી થઈ જશે. જોઈ લો તમે. એટલે હંમેશા ફિઝિક્સની અંદર દાખલા ગણતી વખતે આવા કોઈ ક્વેશ્ચન્સ આવે તો એને પહેલા શું આપ્યું છે એને ધ્યાનમાં રાખીને ફિગર ડ્રો કરતા જાઓ. તમને આઈડિયા પણ આવી જશે કે કયું ઇક્વેશન આપણે યુઝ કરવાનું છે, કે આની અંદર આપણે આ ઇક્વેશન યુઝ કર્યું, આની અંદર આપણે આ ઇક્વેશન યુઝ કર્યું. બરાબર? તો એ છે ને કઈ ક્વોન્ટિટી આપી છે એનું લિસ્ટ પણ બનાવતા જશું એટલે તમને આઈડિયા પણ આવતો જશે કે કયા ઇક્વેશન્સ આપણે વાપરવાના છે. ઓકે, તો લખી લો, પોઝ કરીને લખી લો.
ચાલો એક્ઝામ્પલ 3.9 ઉદાહરણનો એક્ઝામ્પલ છે. બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. હવે બે રેલવેના ટ્રેક આમ હોય તો એક ટ્રેન અપ માટે હોય અને એક ડાઉન માટે હોય, એવી રીતે બે ટ્રેક આપ્યા છે આપણને. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં, એટલે અહીંયા આપણે લખીએ છીએ કે ટ્રેન એ ઉત્તર ટ્રેન બી દક્ષિણ. ઓકે, હવે આપણે બંને ટ્રેનની ઝડપ આપી છે. ટ્રેન એ ઉત્તર તરફ આટલા વેગથી અને ટ્રેન બી દક્ષિણ તરફ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. મીન્સ બંને ઓપોઝિટ ડિરેક્શનમાં થઈ ગયું, એ ક્લિયર થઈ ગયું મિત્રો. બંને વિરુદ્ધ દિશામાં છે અને વિરુદ્ધ દિશામાં હોય તો સાપેક્ષ વેગ શોધો, એકબીજાના વેગનો શું કરીએ છીએ આપણે? યસ, એક્ઝેક્ટલી સરવાળો કરીએ. ઓકે, તો આપણે કોને પ્લસ અને કોને માઇનસ લઈશું આની અંદરથી? મિત્રો ગમે તેને પ્લસ ને ગમે તેને માઇનસ લેવાય. એટલે આને પ્લસ લો તો આ માઇનસ થઈ જાય અને આને માઇનસ લો તો આ પ્લસ થઈ જાય. ઓકે, સો એના માટે સંજ્ઞા માટે આપણે ચિંતા કરવાની નથી, પણ આપણે આપણી સરળતા માટે અહીંયા લખીશું કે દક્ષિણથી ઉત્તર તરફ ની દિશા જે છે એ ધન લઈશું. આ મારે આપણે છે ને મિત્રો, આ નક્કી કરવું પડે. તમે ઉત્તરથી દક્ષિણ ધન લઈ શકશો, કોઈ ચિંતા નથી. હવે જો દક્ષિણથી ઉત્તર તરફની દિશા ધન હોય તો ઉત્તર તરફ કોણ આવે છે? ટ્રેન એ આવે છે. તો ટ્રેન એ નો વેગ જે છે એ પોઝિટિવ થઈ જશે. ધેટ ઇઝ VA ઇઝ ઇક્વલ ટુ +54. ઓકે, અને ધેટ ઇઝ કિલોમીટર પર અવર. અને કિલોમીટર પર અવર હોય તો આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. તો ધેટ ઇઝ +15 મીટર પર સેકન્ડ. ક્યાંથી આવ્યો? ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે, રાઈટ? આ તો તમને ખબર જ છે. વોટ ઇઝ VB? and that is -90 કિલોમીટર પર અવર. માઇનસ કેમ કર્યું એ પણ તમને ખબર પડી ગઈ. તો એટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું છે, -25 મીટર પર સેકન્ડ. મિત્રો આ જે છે ને એ આપણા માત્ર ને માત્ર ડેટા આપ્યા છે. ઓકે, હવે આ જે ડેટા આપ્યા છે એ ડેટા ઉપરથી આપણે જે શોધવાનું છે એ શોધીએ. ચલો પહેલા આપણે શોધીએ, ધેટ ઇઝ A. શું કહ્યું છે? A ની સાપેક્ષે B નો વેગ. મિત્રો A ની સાપેક્ષે B નો વેગને આપણે સૌથી પહેલા તો એને સંજ્ઞા બના. A ની સાપેક્ષે B નો વેગ આપણે શોધવો છે. તો વેગ કોનો શોધવો છે? B નો. તો આપણે અહીંયા લખીશું B નો. કોની સાપેક્ષે? તો કે A ની સાપેક્ષે. તો આપણે લખીશું VBA. સો આપણે શોધવાનું છે VBA. યાદ રાખો, ફર્સ્ટ જે હોય એનો વેગ છે અને બીજો જે છે એ એની સાપેક્ષે છે. હવે આ લખતા આપણે એટલે કશું કરવાનું નથી. VB - VA લખી જ દેવાનું. તમને થિયરીની અંદર ભણ્યા છો. નાઉ VB that is equal to -25 અને -VA that is +15. સો આન્સર આવશે that is -40 મીટર પર સેકન્ડ. મિત્રો આ દાખલો જો 3 માર્કમાં પૂછે ને 3 ક્વોન્ટિટી શોધવાની કહી છે તો આ જે છે તમને 1 માર્ક્સ મળી ગયો. મિત્રો અહીંયા 1 માર્ક્સ પૂરો થઈ ગયો. ક્લિયર છે? ડન? ઓકે, હવે B ની સાપેક્ષે જમીનનો વેગ. ચલો B શોધીએ. B ની સાપેક્ષે જમીનનો વેગ મીન્સ VG ફોર ગ્રાઉન્ડ, રાઈટ? અને કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. સો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ VGB. તો VGB મીન્સ VG - VB. પતી ગયું? ઓકે, જમીન તો ઓલરેડી સ્થિર છે, જમીન તો સ્થિર છે, તો એનો વેગ આપણે લઈશું 0. માઇનસ VB કેટલો છે? ધેટ ઇઝ -25. તો આન્સર કેટલો આવશે? +25 મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ યોર VGB. ઓકે, હવે તમે એ પણ યાદ રાખજો કે VGB તમારો +25 હોય તો VBG કેટલો થાય? એ આટલો જ થાય, પણ ડિરેક્શન ચેન્જ થઈ જાય, ધેટ ઇઝ માઇનસ. ક્લિયર? ઓકે, હવે નંબર C. હવે જુઓ, C ની અંદર ટ્રેન A ની છત પર, એટલે ટ્રેન A કઈ તરફ જાય છે? સપોઝ ઉત્તર દિશામાં જાય છે. તો એની છત પર ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન A ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. મિત્રો આ ટ્રેન છે, જુઓ તમે, આ ટ્રેન A છે, એ આ ડિરેક્શનમાં જાય છે અને અહીંયા એક વાંદરો છે, એ આ ડિરેક્શનમાં જાય છે. ધીસ ઇઝ મંકી.
ઓકે, તો જે ક્વોન્ટિટી ખાલી આપી છે આપણે જોઈ લઈએ. આપણે શોધવાનું છે શું? ટ્રેન એ ટ્રેન આમ જાય છે, એમ આમ આવે છે, મંકી ઓપોઝિટ ડિરેક્શનમાં આવે છે. કેટલા વેગથી? 18 કિલોમીટર પ્રતિ કલાકની. તો અહીંયા તો વાંદરાનો વેગ જમીન પર ઉભેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. તો તમારે શું શોધવાનું છે ખબર છે? ગ્રાઉન્ડ ઉપર કોઈક વ્યક્તિ, અહીંયા કોઈક વ્યક્તિ હોય જમીનની સાપેક્ષે, તો તમારે શોધવાનું છે મંકીનો વેગ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. આ તમારે શોધવાનું છે. થઈ ગયું ક્લિયર? ઓકે, વીએમ તમને કેટલો આપ્યો છે તમે ચેક કરો તો કે વીએમ ધેટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ? ધેટ ઇઝ વીએમ મિત્રો, વીએમ ધેટ ઇઝ 18 કિલોમીટર પર અવર. ઓકે, 18 કિલોમીટર પર અવર છે. હવે વીએમ કઈ તરફ છે? ઓપોઝિટ ડિરેક્શનમાં છે, એની એટલે દક્ષિણ તરફ આવે છે. તો દક્ષિણ તરફની દિશા આપણે માઇનસ લઈશું, તો વીએમ માઇનસ થશે. તો જવાબ આવશે -5 મીટર પર સેકન્ડ. આ કોનો વેગ થયો મિત્રો? વાંદરાનો. ક્લિયર થયો? આ વાંદરાનો વેગ છે. કોની સાપેક્ષે છે? એની સાપેક્ષે. આ વેગ કોનો છે? વાંદરાનો. કોની સાપેક્ષે? એની સાપેક્ષે છે. આ યાદ રાખજો. તો વી, આ જે વેગ છે એ એની સાપેક્ષે અહીંયા આપ્યું છે, એની સાપેક્ષે. તો આને અહીંયા હું વીએમએ લઈ લઉં છું. ઓકે, આ વીએમએ લઉં છું. હવે વીએમએ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન તમારી પાસે શું છે? તો ધેટ ઇઝ વીએમ માઇનસ વીએ. ઓકે, સો વીએમ એ ઓલરેડી જી ની સાપેક્ષે વેગ છે. આ વીએ જે છે જી ની સાપેક્ષે છે. તો આ આપણે શોધવો છે. તો અહીંયા હું જી કરી દઉં, અહીંયા હું જી કરી દઉં. સી વીએજી જે છે ને મિત્રો, આ વીએ એ જ વીએજી છે. આ વીએ એ એકચ્યુઅલી વીએજી જ કહેવાય. આ વીબી જે છે એકચ્યુઅલી વીબીજી જ કહેવાય. કેમ? કારણ કે આ વેગ જમીનની સાપેક્ષે જ છે. હવે આપણે શોધવાનો છે વીએમજી. તો આપણે વીએમજી ને સૂત્ર કરતા બનાવીએ. તો વીએમજી ઇઝ ઇક્વલ ટુ આપણું બનશે ધેટ ઇઝ વીએમએ પ્લસ વીએજી. ઓકે, વોટ ઇઝ વીએમએ? તો વીએમએ ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલો છે ચેક કરો તમે. -5 વીએમએ -5 પ્લસ વીએજી +15. તો વીએમજી કેટલો આવશે ચેક કરો, +10 મીટર પર સેકન્ડ. મિત્રો આન્સર થઈ ગયો. ઓકે, ક્લિયર? તો સાપેક્ષ વેગનો બહુ સરસ એક્ઝામ્પલ 3 માર્કમાં પૂછી શકાય એવો એક્ઝામ્પલ. બરાબર? તો પોઝ કરો અને લખી લો. ચાલો મિત્રો, બીજા બે એક્ઝામ્પલ છે સરસ, એ જોઈ લઈએ. એક તો વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. મિત્રો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું એ સમજી લો કે તમે અત્યારે જઈ રહ્યા છો કોન્સ્ટન્ટ સ્પીડે, રાઈટ? કોન્સ્ટન્ટ સ્પીડે તમે જઈ રહ્યા છો અને જે ક્ષણે તમને જરૂર પડે કે તમારે બ્રેક મારવી પડશે, તો જે ક્ષણે તમે બ્રેક મારો છો તો એ ક્ષણથી જ્યાં સુધી તમારી ગાડી ઊભી ન રહે ત્યાં સુધી એને જે તમે જે ટ્રાવેલ કરશો ને ધેટ ઇઝ સ્ટોપિંગ ડિસ્ટન્સ. મીન્સ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે એવું ડિસ્ટન્સ કે ગતિમાન વાહકને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલા તેણે કાપેલ અંતરના વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. અને રસ્તા પર વાહનોની સલામતી આ એક અગત્યનું પરિબળ છે. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે વાહનના પ્રારંભિક વેગ, બ્રેકની ક્ષમતા અથવા બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ પર આધારિત છે. વાહન V0 અને A માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. મિત્રો હવે તમે એક જ વસ્તુ સમજો કે તમે જે જઈ રહ્યા છો ને એ તમે જે વેગથી ગતિ કરી રહ્યા છો એ પ્રારંભિક વેગ તમારો V0 છે. પછી તમે બ્રેક મારો, બ્રેક માર્યા બાદ તમારી ગાડી એ કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. તો એ જે ટ્રાવેલ કરશે એ જે ડિસ્ટન્સ છે ને એ તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ છે ds. અને એક વસ્તુ પણ ક્લિયર છે કે તમે ધારો કે 50 નો વેગે 50 ની સ્પીડે જતા હો અને બ્રેક મારશો એટલે વેગ 0 તો થશે જ. તો 50 તમે જેવો બ્રેક પર પગ મૂકશો એટલે તમે ત્યાં નથી ઉભા રહી જતા, તમે સેટ ટ્રાવેલ કરીને ઉભા રહો છો. ધેટ ઇઝ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. હવે શું છે સમજો કે આ જ્યારે પ્રારંભિક વેગથી ગતિ કરતો હોય બ્રેક મારશો એટલે બ્રેક મારશો એટલે જે દિશામાં ગતિ કરો છો ને એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય, રાઈટ? તો અહીંયા જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે ધેટ ઇઝ a ઇઝ ઇક્વલ ટુ -a. અને આપણે ds શોધવું છે. તો બેઝિક ઇક્વેશન આપણી પાસે છે જ કે v² - v02 ઇઝ ઇક્વલ ટુ 2ab. ઓકે, તો હું આ બસ બધી કિંમત આની અંદર મૂકી દઉં. તો v તો આપણો અંતિમ વેગ તો 0 છે, -v02 as it is,
ટ્વાઇસ માઇનસ એ એઝ ઇટ ઇઝ, અને ડી જે છે આપણું શું થશે, ધેટ ઇઝ ડીએસ. ઓકે, અને એનો મતલબ એ કે તમે ડીએસ ને સૂત્ર કરતા બનાવશો તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય ટ્વાઇસ એ. હવે તમે મને કહો કે તમારો તમે જે એક્ટિવા લઈને જઈ રહ્યા છો, કે જે વેહિકલ લઈને જઈ રહ્યા છો, એ બ્રેક મારશો ને ત્યારે જે બ્રેકિંગ ફોર્સ જનરેટ કરશે ને એ એન્જિનની ક્ષમતા પર આધારિત છે. હવે તમે 50 ની સ્પીડે જાઓ, ઉદાહરણ મારું ધ્યાનથી સમજો. જો ધારો કે તમે 50 ની સ્પીડે જાઓ અને તમે બ્રેક મારશો તો તમે કંઈક જર્ની કરીને, કંઈક ટ્રાવેલ કરીને તમે સ્થિર થશો. હવે તમે 100 ની ઝડપે જાઓ તો તમે બ્રેક મારશો તો પણ તમે કંઈક જર્ની કરીને સ્થિર થશો. તો એ 100 ની સ્પીડે જશો ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે હશે કે ઓછું હશે? ઓકે, તો કેમ ઓછું વધારે હશે? તો કારણ છે કે કારણ કે તમારો પ્રારંભિક કારણ કે તમારું એન્જિનની ક્ષમતા બે કેસની અંદર સેમ છે, એટલે એ કોન્સ્ટન્ટ થઈ ગયો. તો ds જે છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ v0 સ્ક્વેર આવે. ક્લિયર? એનો મતલબ કે તમારો પ્રારંભિક વેગ, જો તમે 50 ની ઝડપે જતા હો તો તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ ds થાય. પણ તમે 100 ની ઝડપે જતા હો તો તમારી ઝડપ બમણી છે તો ds જે છે પેલા કરતા બમણી છે અને પાછો એનો વર્ગ છે એટલે 4 ગણી થશે. સમજ્યા તમે? એટલે જો એ અચળ હોય અને પ્રારંભિક વેગ બમણો કરીએ તો ds જે છે, જેને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ એ 4 ગણું થાય. હવે તમને એવું થાય છે વાત સમજાવો કે ખબર નહીં પડતી 4 ગણું કેવી રીતે થાય, તો સમજાવું. એ કોન્સ્ટન્ટ છે, પ્રારંભિક વેગ બમણો કરીએ તો ds જે છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ v0 સ્ક્વેર આવે. તો ds1 આપણું પ્રારંભિક, ds2 આપણું અંતિમ ઇઝ ઇક્વલ ટુ v01 સ્ક્વેર ડિવાઇડેડ બાય v02 સ્ક્વેર. હવે v02 કેવો છે, જે પ્રારંભિક છે એના કરતા બમણો છે, તો અહીંયા આવશે v01 સ્ક્વેર છેદમાં અહીંયા v02 ની જગ્યાએ 2 ટાઈમ્સ ઓફ v01 કરીશું તો આવશે 4v01 સ્ક્વેર. v01 સ્ક્વેર ઉડી જશે અને ds2 ને સૂત્ર કરતા બનાવશું તો ds2 ઇઝ ઇક્વલ ટુ 4ds1 આવશે. થઈ ગયું 4 ગણું. તો સિમ્પલ એક્ઝામ્પલ છે આ. તો યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર JEE નીટ ની અંદર આ ઇક્વેશન સ્ટોપિંગ ડિસ્ટન્સ નું તમારે જરૂર પડી શકે છે. ઓકે, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ હવે યાદ રાખો કે કેમ આપણને એવું કહ્યું છે કે સ્પીડ તમારે ઓછી રાખવાની. તમને કેમ, તમે ઘરેથી 2 વ્હીલર લઈને જાઓ છો તો મમ્મી કેમ તમને ટોકે છે કે ભાઈ શાંતિથી ચલાવજે, ધીમે ચલાવજે? કેમ ધીમે ચલાવવાનું? કારણ કે v0 જો તમારો ઓછો હશે તો એ તો તમારું એન્જિન પર ડિપેન્ડન્ટ છે, તમારા પર ડિપેન્ડન્ટ જ નથી. તો જો તમારી સ્પીડ ઓછી હશે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવું થશે? ઓછું હશે. અને સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું હોય તો સમજી લો કે તમારે એક્સિડન્ટ થવાની સંભાવના ઓછી થઈ જાય. ઘણી વખત એવું હોય કે આપણને સામે ગાય દેખાય અને એ વખતે આપણે બ્રેક મારીએ છીએ તો આપણે ગાયને અથડાઈ પણ જઈએ છીએ ને એની નીચેથી બહાર પણ નીકળી જાય છે, કારણ કે તમારો v0 જેટલો હતો કે ગાય પણ એને રોકી શકવા માટે સક્ષમ નથી. સમજ્યા તમે? મીન્સ જો તમારો v0 ઓછો હોય તો ગાયને સાથે અથડાવ ને પહેલા જે ઊભું રહી જશે, ds ઓછો થઈ જશે. તો આ તમને પ્રેક્ટિકલી, થિયોરિટિકલી સમજાવું છું, પણ પ્રેક્ટિકલી પણ તમને ખબર છે આવું જ થાય છે. સમજ્યા તમે? ઓકે, તો આ પોઝ કરીને લખી લેજો. બરાબર? ચાલો, બહુ સરસ એક એક્ઝામ્પલ છે. 3.4 જુઓ. આની કેલ્ક્યુલેશન આ છે ને એમસીક્યુ, આ તમને એમસીક્યુ માં પૂછી શકે, JEE માં પૂછી શકે, નીટમાં પૂછી શકે. બરાબર? બહુ સરસ એક્ઝામ્પલ છે. ખાલી તમારે સિમ્પલ આની ગણતરી જ અગત્યની, એટલે સમજાવું છું એ જ અગત્યની છે. અને ગ્રાફ પણ ડ્રો કરવાનો કહ્યું છે. ગ્રાફ તમને હોમવર્ક આવું છે, તમારે ડ્રો કરવાનો. કોના વર્સિસ કોનો? x વર્સિસ t નો. ઓકે, તો સૌથી પહેલા તો તમે જુઓ, એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે. તમે દારૂડિયો જોયો છે હંમેશા ચાલતો હોય તો કેવી રીતે ચાલતો હોય ખબર છે? દારૂડિયો આમ ચાલતો હોય, આમ ચાલતો હોય, આમ ચાલતો હોય, આમ ચાલતો હોય, આમ સીધો ના જાય, પછી થોડા 2 પગ પાછા આવે, પછી પાછો આમ જોયો દારૂડિયો જોયો છે? યસ. તો તમે જુઓ કેવો રૂટીન એક્ઝામ્પલ આપ્યો છે કે એક દારૂડિયો એક સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે અને 3 પગલા પાછળ ભરે. એટલે એ આગળ 5 પગલા જાય, પાછળ 3 પગલા આવે, પછી પાછો આગળ 5 જાય, પછી પાછો આગળ 3 આવે, પાછો 3 આવે, પછી આગળ 5 જાય, પછી 3 આવે. આવું કર્યા કરે છે.
અને આ રીતે ચાલતો રહે છે. તેનું દરેક પગલું 1 મીટર લંબાઈનું છે અને દરેક માટે તે 1 સેકન્ડ લે છે. એટલે સમજો કે 5 પગલા ભરે છે આગળની તરફ, તો એ 5 સેકન્ડ કન્ઝ્યુમ કરે છે. પછી પાછો એ 3 સેકન્ડ આવે છે પાછળ, તો પણ ટાઈમ તો કેટલો કન્ઝ્યુમ કરે છે? 3 સેકન્ડ જ કરે છે. તો કેટલો ટાઈમ થયો ટોટલ? 8 સેકન્ડ. તો 8 સેકન્ડમાં એનું પરિણામી સ્થાનાંતર કેટલું થયું? જો હું તમને સમજાવું કે આ દારૂડિયો છે, રાઈટ? તો એ પહેલા 5 પગલા ભરે, સી આ 5 પગલા ભરે એટલે એ અહીંયા આવ્યો. તો અહીંયા 5 પગલા ભરે છે, તો અહીંયા એનો ટાઈમ કેટલો થયો? તો કે t = 5 સેકન્ડ. હવે શું થાય છે? તો કે એ પાછો આવે છે કેટલા પગલા? તો કે 3 પગલા. તો આ જે છે એ 3 સેકન્ડ. હવે સમજો એક પગલું એટલે 1 મીટર આપ્યું છે, તો એનો મતલબ કે 5 સેકન્ડમાં એ 5 મીટર ટ્રાવેલ કરે, પછી બીજી 3 સેકન્ડમાં એ 3 મીટર પાછળ તરફ ટ્રાવેલ કરે. તો એનું પરિણામી આમ 5 પાછો 3, તો પરિણામી કેટલું થયું? 2 જ મીટર થયું મિત્રો. તો આ 2 મીટર ટ્રાવેલ કરવા એને ટોટલ ટાઈમ કેટલો કન્ઝ્યુમ થાય છે? તો કે આગળ જતા 5 પાછળ 3 એટલે 8 સેકન્ડમાં એ કેટલું ટ્રાવેલ કરે છે? 2 મીટર જ ટ્રાવેલ કરે છે. ક્લિયર થયું ને તમને? તો જો સૌથી પહેલા તો +5 મીટર આગળ ગયો, 3 મીટર પાછળ આવ્યો, એટલે ટોટલ એનું ડિસ્પ્લેસમેન્ટ પરિણામી સ્થાનાંતર કેટલું થયું? પરિણામી સ્થાનાંતર જોજો ધ્યાનથી, તો ધેટ ઇઝ +2. ઓકે. આ વખતે એને લાગતો સમય કેટલો? તો કે આ વખતે એને લાગતો સમય ધેટ ઇઝ = 8 સેકન્ડ. ખબર પડી કેમ? કારણ કે 5 અને 3, ભલે 3 પાછો આવે છે પણ ટાઈમ તો હંમેશા પોઝિટિવ હોય. તો પરિણામી સ્થાનાંતર કેટલું થયું? 2 મીટર. ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આલેખીય, પછી તમને એવું કહ્યું છે તો તેની ગતિ માટે x વર્સસ t નો ગ્રાફ ડ્રો કરવાનો છે. આલેખીય રીતે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનો પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે. મીન્સ સમજો આ દારૂડિયો અહીંયા છે અને ગતિ કરતો 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 આમ કરતો જાય છે, બરાબર? તો હું અહીંયા બતાવું છું. તો આપણે એવું સમજીએ છીએ કે આ એનો +5, આ એનો +2, રાઈટ? એટલે ટોટલ હું આ જ ફિગરને અહીંયા ફરી ડ્રો કરું છું. ઓકે. હવે અહીંયા આવ્યો તો અહીંયાથી પાછું અહીંયા જાય કેટલું? 3 મીટર. કારણ કે આ ડિરેક્શન 3 મીટર દર્શાવે છે અને બેક જે છે 2 મીટર પાછું આવે છે. તો આ અહીંયા 2 મીટર પાછો આવ્યો. તો જો +5 - 3 = +2. +2 પછી શું થશે? આગળ કેટલો જશે? +5 થશે. ઓકે. એટલે આ જે છે ને એ +5, આ +2 એટલે પરિણામી +2, અહીંયા +2 પરિણામી, પછી આગળ +5 એટલે આગળ +5 ગયો અને પાછો કેટલો આવ્યો? એ -2, તો -2. બરાબર છે? તો 5 ને 2 7 - 2 એટલે કેટલું થયું? 4 સેકન્ડ, 4 પરિણામી સ્થાનાંતર થયું. ઓકે. આ વખતે એને ટાઈમ કેટલો કન્ઝ્યુમ કર્યો? અગેન 8 સેકન્ડ જ કર્યો. ક્લિયર થાય છે? ઓકે. હવે શું થાય છે? હજુ એ આગળ જાય છે કેટલું? તો કે આ +4 ને અહીંયા લઈ આવો, તો આ +4 પ્લસ કેટલો ગયો? +5 અને -2, તો અહીંયા થશે 5 ને 4 9 - 2, સોરી અહીંયા 3 આવશે ને બચ્ચાઓ? અહીંયા 3 આવશે એટલે અહીંયા આવશે 5 ને 4 9 +6 અને બીજો ટાઈમ અહીંયા કેટલો કન્ઝ્યુમ કરશે? ધેટ ઇઝ 8 સેકન્ડ, રાઈટ? તો આ પરિસ્થિતિ એક વાર, બીજી વાર, ત્રીજી વાર, આ 6 આવી ગયું. નેક્સ્ટ હજુ જોતા જજો. હવે હું હજુ અહીંયા હવે આ સ્ટેપ અહીંયાથી લખું છું. +6 +5 -2 -3 = 6 ને 5 11 - 3 એટલે +8 અને સેકન્ડ કેટલી થઈ? અગેન 8 સેકન્ડ. ઓકે. આ +8 એટલે હવે આનું ટ્રાવેલિંગ કેટલું થયું? +8. હવે તમને એવું કહ્યું છે કે ખાડો કેટલાય દૂર છે? ખાડો અહીંયા છે, સમજો ખાડો અહીંયા છે 13 મીટર છે. આ 13 મીટર છે, અહીંયાથી આ 13 મીટર છે ખાડો. તો +8 તો અહીંયા આવ્યો ત્યારે એને +8 તો ટ્રાવેલ કર્યું. હવે આગળ કેટલો જવાનો? એ +8 થી +5 જ જવાનો, એટલે સીધો ખાડામાં. તો અહીંયા ટાઈમ કેટલો લાગશે? બીજી 5 સેકન્ડ જ લાગશે. હવે પાછો આવવાનો પ્રશ્ન જ નહીં, કારણ કે ખાડામાં પડી ગયો છે. તો ટોટલ ટ્રાવેલિંગ કેટલું થયું? 13 મીટર થયું. તો આ 13 મીટર ટ્રાવેલ કરવો એને લાગતો કુલ સમય કેટલો શોધી નાખો. ટોટલ માર દો મિત્રો. તો 8 × 4 = 32 ને 5 = 37 સેકન્ડ. 13 મીટર અંતર કાપવા માટે, 13 મીટર દૂર રહેલા ખાડામાં પડવા માટે that guy, which guy? Drunkard, he consumed 37 સેકન્ડ, 37 સેકન્ડ એની અંદર એ
પડી જશે. બરાબર, તો આ આવી રીતે આ બહુ સરસ એક્ઝામ્પલ JEE નીટની અંદર મિત્રો આવા પૂછાય છે. બરાબર, ગ્રાફ ડ્રો કરવાનો છે, પણ કરવો હોય તો કરજો, નહીં કરો તો પણ ચાલશે. રાઈટ, ઓકે. કરવો હોય તો બી એક હિન્ટ આપી દઉં છું કે તમે x કેલ્ક્યુલેટ કરતા જાઓ ને એ વખતે t કેલ્ક્યુલેટ કરતા જાઓ, તો તમને બધી જ વસ્તુ મળતા જશે. રાઈટ, ક્લિયર થાય છે? તો મળી જશે. ઓકે, તો પોઝ કરો અને લખી લો.